સાબરકાંઠાના ઈડરમાં સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે 10 દિવસીય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે ઈડર નગરપાલિકાની આળસુ નીતિને કારણે અહીં આવેલા વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। 4 લાખને ખર્ચે યોજાયેલા ફેસ્ટિવલમાં જમવા, રહેવા અને સીસીટીવી જેવી પાયાની સુવિધાઓમાં ગંભીર બેદરકારી જોવા મળી છે। ઉદ્ઘાટન બાદ એક પણ જવાબદાર અધિકારી અહીં ન ફરકતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। અમારા હિંમતનગરમાં પણ થયેલો હતો તો સવારે ચા પાણીથી કરીને પંખાની સગવડ, લાઇટિંગની સગવડથી કરીને એવી મસ્ત પણ સગવડ આપી હતી। જે મારો એક જ કહેવાનું છે કે જે નગરપાલિકાને સરકાર જે પૈસા આપે છે તો એ પ્રમાણે એ લોકોને વાપરવાની જરૂર છે। આ અમે અત્યારે હાલ તમે જોઈ શકો તો કેટલો તડકો છે, અત્યારે અમે ઉપર જે બાંધવાનું જોઈએ એ ટાઈપનું એ લોકો બાંધ્યું નથી। આજે હું અહીંયા હિંમતનગરથી અહીંયા આવ્યો છું તો આજે મારી પાછળ તમે જોઈ શકો છો એક પણ પંખો નથી। આ રીતનું અમારી નગરપાલિકાને એક અમારી અપીલ છે। આખો દિવસ પંખો આવે છે પણ ના આવ્યો। આજે પણ આટલી ગરમીમાં અમે પંખા વગર અહીંયા સ્ટોલ લગાવીને ઊભા છે। બીજી બધી સગવડ તો ના આપે તો કંઈ નહીં, બેઝિક પંખો બી અહીંયા સગવડ નથી। કાલે બપોરનું જમવાનું બી આવે છે, 2 ટાઈમ જમવાની વ્યવસ્થા છે એમ કીધું હતું પણ નહોતું આપ્યું, સાંજે આપ્યું હતું અને બહુ જ ગરમી લાગે છે અહીંયા આગળ। આજે બપોરનું જમવાનું તો નથી આપ્યું અને સાંજની ખબર નથી અને બેઝિક પંખો જ નથી। સૌથી પહેલાં તો આટલી ગરમીમાં લોકોને આમ લૂ લાગી જાય ને હોસ્પિટલાઇઝ થવું પડે એટલી ખરાબ હાલત છે।